ચિગદા તાલુકાના કાકરાપાડા ગામના વડફળિયાથી ગંગાપુર તરફ જતા અંદાજિત 90 મીટર લાંબા આરસીસી રોડના નિર્માણ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। ચિગદા તાલુકાના કાકરાપાડા ગામના વડફળિયાથી ગંગાપુર તરફ જતા અંદાજિત 90 મીટર લાંબા આરસીસી રોડના નિર્માણ કાર્યમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાનું કામ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગ્રામજનોએ કામમાં ગેરરીતિ થઈ રહી હોવાનો આરોપ લગાવી સંબંધિત તંત્ર સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડના નિર્માણમાં સરકારી ધોરણો અને ટેકનિકલ નિયમોની ખુલ્લેઆમ અવગણના કરવામાં આવી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે કામમાં નીચી ગુણવત્તાની રીતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જરૂરી પ્રમાણમાં સિમેન્ટ અને કપચી જેવા મટીરિયલ પણ નાખવામાં નથી આવતા, જેના કારણે રોડની મજબૂતાઈ અને ટકાઉપણું પર ગંભીર સવાલ ઊભા થયા છે। જાણવા મળ્યા મુજબ તાલુકા પંચાયતના એસઓ ભાવનાબેન ચૌધરી સાથે આ મુદ્દે ટેલિફોનિક વાતચીત પણ થઈ। આ વાતચીતનો ઓડિયો રેકોર્ડ પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। ગ્રામજનો હવે સમગ્ર કામની ઉચ્ચ સ્તરીય તપાસ, વપરાયેલા મટીરિયલના સેમ્પલની લેબોરેટરી ચકાસણી તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। કાકરપાડા ગામ પંચાયતમાં જે રસ્તાનું કામ ચાલી રહ્યું છે 90 મીટર, એમાં રેતી કપચી ગુણવત્તા વગરનું કામ થાય છે। બંધ કરાયું કામ તો કોન્ટ્રાક્ટર સાગર કરીને કોઈ છે, એ અમને ધમકી આપે છે કે ભાઈ તને જોઈ લેશે એમ। એટલે સરપંચને બોલાવ્યા, સરપંચ કે આટલું કરી લેવા દો। એસઓ મેડમને વિડીયો મોકલેલા છે, ટીડીઓને બી ફોન કર્યા છે। હવે આ ગુણવત્તા કેટલી ને કેવી રીતનું થાય છે ને બિલ કેવી રીતે બનાવે છે આ લોકો, એ અમારે જોવાનું છે ગામવાળાએ। જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉપર સુધી જઈશું અને ટીડીઓને બી રજૂઆત કરીશું અમે। રમેશભાઈ ગુરજીભાઈ વસાવા, ગામ કાકરપાડા, તાલુકો ચિગદા, જિલ્લો નર્મદા। હવે જે રસ્તો બનાવી રહેલા છે એમાં રેતી ખાસ તો એક નંબરનો કાદુ જ છે અને જે ગુણવત્તાથી કામ થવું જોઈએ એસ્ટિમેટ પ્રમાણે એ થયું નથી। અને તમે જોઈ લો આ સળિયા કેવી રીતના પાથરેલા છે એ બી જુઓ કે આ રીતનું કામ થાય છે કે કેવી રીતનું એમ। અને રેતી સાહેબ આ બાજુ જોઈ લો, આ રેતી બી બતાવો એમને તો ખબર પડે કે આ રેતી કાદુ છે કે શું છે। આ જુઓ સાહેબ, આના સેમ્પલ પેલા સાગર સાહેબ કહે છે કે સેમ્પલ તમે ગાંધીનગર મોકલાવજો, એટલે અમારે એ સાહેબને બી બોલાવવો છે ગામમાં। અને જે એસ્ટિમેટ પ્રમાણે કામ જો નહીં કરતા બરાબર, અને જે દાદાગીરી કરે છે એમની પર કાયદેસર કાર્યવાહી ના કરવામાં આવે તો એસઓ મેડમ કે ટીડીઓ સાહેબ કાયદેસર કાર્યવાહી નહીં કરે તો અમે ટીડીઓ સાહેબને ફરિયાદ કરીશું। આજ રોજ મોજે ગ્રામ પંચાયત કાકરપાડામાં ચાલુ વર્ષ દરમિયાન 2025-26માં આયોજન કરેલ નાણાપંચ દ્વારા આરસીસી રસ્તો કરવામાં આવેલ, જે અમારા મહિલા સરપંચ જરાક ડીડિયાપાડા કામ અર્થે ગયા હતા। તે જ વખતે અમે પતિ પત્ની બંને ગયા હતા અને અમને એવું લાગ્યું ને કોઈ અંતુષ્ટ હોય એવા અમને નડતર ઘણા કામોમાં આવતા હોય તે માણસોએ કામ અટકાવીને કર્યું હતું, પણ તે આવીને અમે સુધારા ઉપર લઈ અને સારી રીતના આ આરસીસીનું કામ અમે એસ્ટિમેટ મુજબ આ આરસીસીનું કામ સ્ટીલ, અંબુજા સિમેન્ટ, સફેદ રેતી કપચી માલ સારી રીતના એને ભરાઈ કમ્પ્લીટ કરીને અમે આજરોજ આ રસ્તો ફરી ચાલુ કરાવીને અમે પૂર્ણ કરેલ છે। મારું નામ તડવી સનાભાઈ જયસિંહભાઈ, માજી સરપંચ। વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્ય ટીવી ન્યૂઝ, ડેડિયાપાડા।